આપણે પ્રશ્ન હવે એક છે કે જ્ઞાનીને કેવી રીતે ઓળખવું. તો જ્ઞાનીને ઓળખવા માટે એક દ્રષ્ટાંત રૂપાવડે આપેલું છે. એક ઝવેરી હતો, વૃદ્ધાવસ્થામાં હતો, તો મરણ પથારીમાં આવી ગયો. એટલે પછી એણે શું કર્યું, એને ધંધામાં બહુ મોટી લોસ થયેલી, પણ 5 ખીરા એની પાસે હતા. એણે કીધું કે હવે આ હું તો જાઉં છું, દીકરો જ નાનો છે, આમાં એડ્રેસ લખ્યું છે ને આ 5 હીરા છે, જ્યારે તમને જરૂર પડે ત્યારે મારા આ ફલાણા મિત્ર પાસે જજો, તમારું બધું સરખું કરી નાખશે. હવે હું તો જાઉં છું કરીને. એ તો પછી ગુજરી ગયો. જેટલું જમા બેલેન્સ હતી એમાંથી એ લોકો ગાડું ચલાવતા હતું. છોકરો જ નાનો હતો. છોકરો મોટો થયો ત્યાં સુધીમાં જમા રકમ પણ ખતમ થવા આવી, ખાવાના પ્રોબ્લેમ આવે. એટલે યાદ આવ્યું કે મારા પતિ મને એમ કહી ગયા છે તિજોરીમાં 5 રત્ન મૂક્યા છે અને ફલાણા મિત્ર પાસે જવું. એટલે શું કરે છે, છોકરાને ત્યાં મોકલાવે કે જા ભાઈ આ કાકા પાસે જઈ આવ ને આ લઈ જા અને આ વેચીને આપણે ગુજરાન ચલાવીએ. અને કાકાએ જોયું એટલે એ સમજી ગયા. અને એમણે કીધું એક કામ કર ભાઈ, કીધું અત્યારે ભાવ ઘણા ઓછા આવે છે માર્કેટમાં, એટલે આની વેલ્યુ ઘણી છે, ભાવ ઓછા આવશે તમને પૈસા ઓછા મળશે, થોડો ટાઈમ ખમી જાઓ, પછી હું તમને કહીશ કે હવે ભાવ વધી ગયો તો આપણે કાઢી નાખશું. હવે ત્યાં સુધી તું ખાઈશ શું, તું એમ કર મારી દુકાને આવ, બેસ, હું તને ધંધો કરતા શીખવાડું, તને તો જે યોગ્ય મોહનતમ હશે હું તને આપી દઈશ. એટલે કીધું ભલે કાકા તમે એમ કરી. તેણે ઘરે જઈને 5 કાકરા મૂકી દીધા હતા, રત્નો જે હતા તે તિજોરીમાં પાછળ. રોજ રેગ્યુલરલી કાકાની દુકાને આવવા લાગ્યો. એમ કરતાં કરતાં એને જવાઈની દુકાન હતી એટલે એને બધું સમજાઈ ગયું કે કેવી રીતે સાચા કેવા હોય, ખોટા કેવા હોય. અભ્યાસ કરતાં કરતાં બધું એને સમજતા આવડી ગયું. પછી એણે એક દિવસ 6 મહિના થઈ ગયા ને એમ, એટલે પહેલાં કીધું લાવ તારા પહેલાં રત્ન લઈ આવ, હમણાં ભાવ સારા આવે છે, આપણે વેચી કાઢીએ. એટલે પેલો કે ઠીક છે કાકા હું હમણાં લઈ આવું છું. ઘરે જઈને જોયું, હવે તો એને પાળતા આવડતું હતું ને, જોયું તો 5ના ટુકડા હતા, કારણ કે હકીકતમાં હતું જ નહીં કાંઈ. એટલે ત્યાં લઈ ન ગયો, ફેંકી દીધા. પણ એને કાકા પ્રત્યે બહુ બહુમાન થયું. જો એને પહેલે દિવસે જો એમ કીધું હતું આ તો 5ના ટુકડા છે, તો એનું તો હૈયું તૂટી જાત ને, આખો હાર્ટ બ્રેક થઈ જાત. હવે હું ક્યાં જઉં, નાસી પાસ થઈ જાત. એમે થાત કે આ કાકા બદમાશ છે, સસ્તામાં લઈ લેવા માંગે છે, એવું પણ શંકા આવત ને. એ કાકા એના સાચા હિતેચ્છુ હતા. એટલે એમણે શું કર્યું, એમને ભલે પૈસાથી મદદ ન કરી, પણ એને પરખવાની એક આંખ આપી, જેથી કરીને એને પોતાને સાચું શું ખોટું સમજાયું. અને જે ખોટા રાગ દ્વેષ કરે, સદગુરુનું કાર્ય આવું. સદગુરુ એમ ન કહે કે હું તમને મોક્ષમાં લઈ જાય, તમને પરખ કરવાની તમારામાં એક યોગ્યતા. તો સાચા સદગુરુ કંઈ આમ કરો તેમ કરો ન કહે, ભાઈ તમને એક અવલોકનની આંખ આપે. અવલોકનથી તમારામાં ધીરે ધીરે આ ડેવલપમેન્ટ થાય. તમે મુમુક્ષુ બનો, સંસારની માયા ઓછી થાય, દુકાનની, શરીરની, કુટુંબ પરિવારની માયા તમારી ઓછી થાય, તમારું જ્ઞાન નિર્મળ થાય, તમારે આત્મકલ્યાણ કરવાની ભાવના જાગે. પછી તમે સત્પુરુષને ઓળખી શકો. એની પહેલાં તમે સત્પુરુષને ઓળખવાની તમારી કેપેસિટી નથી. સામે બેઠા હો પણ તમને તમારામાં જોતા તો આવડવું જોઈએ ને, કેવી રીતે જોવું. વળી દેહ મન વાણીને થોડા જોવા છે. સત્પુરુષના દેહ મન વાણી નથી જોવા, સત્પુરુષના આત્માને જોવો છે. આત્મા તો અંદર ઇનવિઝિબલ છે, એને કેવી રીતે જોવું. એના માટે આપણામાં કેટલાક પ્રકારની યોગ્યતા હોવી જોઈએ. એટલે 416 નંબરના પત્રની અંદર રૂપાવડેવે કેટલાક પોઈન્ટ બતાવ્યા છે કે આવી ભૂલ હોય તો તમે નહીં જોઈ શકો. એને આપણે થોડુંક લઈએ, આપણે હાઇલાઇટ કરશું એને થોડું થોડું. જ્ઞાની પુરુષનું ઓળખાણ નહીં થવામાં ઘણું કરીને જીવના 3 મોટા દોષ જાણીએ છીએ. 3 એવી મોટી ભૂલ કરે છે જેને કારણે સામે બેઠા હોય પરિચય કોન્ટેક્ટ કુદરતી થઈ ગયો હોય, આપણે કરવા ભલે પ્રયત્ન ન કર્યો પણ છતાં કોન્ટેક્ટ તો થાય છે. એ કોન્ટેક્ટ થવા માટે આપણે મળવા જઈએ એવું નથી, ઘણી વખત એ જ આપણને મળવા આવે છે, એવું બને છે. અને એ આપણા પુણ્યને ઉડે છે તો જ આવું થાય. એક ચાન્સ મળે આવી, પણ મળે ત્યારે પછી આપણામાં આવા પ્રકારના દોષ હોય તો આપણે પછી ઓળખી શકતા નથી. આવેલી તક જે છે એ હાથમાંથી વહી જાય છે. પહેલા 3 દોષ છે. સૌથી પહેલો
મને પણ બધું આવડે છે, હું પણ જાણું છું કે નાનો ગીગો નથી, ગીકલો નથી, મારામાંય બુદ્ધિ છે, હું મારી મેળે વાંચી શકું છું, મારી મેળે અર્થ કરતાં મને આવડે છે, હું જાણું છું, હું સમજું છું. એ પ્રકારનું એને માન જીવને રહ્યા કરતું હોય. આ પહેલા નંબરનો દોષ છે. મને તમે સલાહ આપવાની છોડી દો, મને બધું સમજાય છે એમ, તો પછી એ માને નહીં બીજાનું. જેમ કે જે મને સમજાય છે પછી એ કોણ સાંભળવાનું હતું? એ એમ કે ના હું દુઃખી છું, તો હજી એ સમજવા આવશે, પણ મને બધું આવડે છે પછી કોણ? એટલે આ ફર્સ્ટ પ્રકારનું, અને ખાસ કરીને આવું આપણા લોકોને જેણે ઘણા બધા શાસ્ત્રો વાંચ્યા હોય ને, ઘણો બધો જીવનમાં ત્યાગ વૈરાગ્યનો ઉપવાસ ને બધું કર્યું હોય, ધાર્મિક ક્રિયા કરતા હોય ને, એને તો આવું હોય. હા, કે તમે તો શું ધ્યાન કરો? તમે કદી મેં ધ્યાન કરતા જોયા નથી, રાતના ખાઓ છો, પિક્ચરે જુઓ છો, આવી બધી જોક પણ કરો છો. જો અમે તમારા કરતાં આગળ છે, અમારામાં કેટલો ત્યાગ છે, અમારામાં કેટલું શાસ્ત્રનું નોલેજ છે, તમે સમયસર વાંચો છો, આમાં કૃપાવડે. આ તો શું છે? પત્રો છે. અને ઘણા લોકો જેણે સમયસર વાંચ્યા હોય ને એને એમ લાગે આ તો પત્રો છે, કાંઈ નથી એમ, અને એની વેલ્યુ કાઢી નાખે. એટલે હું પણ સમજુ છું, હું તમારા કરતાં વિશેષ સમજુ છું, કેમ કે આ તો પત્રો ને તમે, હું તો સમયસર વાંચું છું, મને આ શ્લોક આવડે, આ શ્લોક આવડે, અહીંયા હા, મને તમે શીખવાડવાની કંઈ જરૂર નથી. એવું અભિમાન મોટા ભાગના લોકો, ત્યાગી તપસ્વી હોય ને એ, અને ખાસ કરીને બહુ શાસ્ત્ર પાઠી હોય ને એને આવા કરતા માનવું છે. એટલે પછી જ્ઞાની પુરુષ એને મળે તો એ ઓળખી ન શકે, એનામાં અભિમાનનું પડદું હોય. જેમ લોહ ચુંબક અને લોખંડ હોય તો એકબીજાને બાજુમાં મૂક્યા હોય તો બેવું થઈ જાય, પણ લોખંડના ઉપર ધૂળ જામેલી હોય તો પછી પ્રોબ્લેમ. તો આ માનનું ધૂળ લાગેલું છે, આમ બાજુમાં પડ્યા છે, પણ ધૂળ અને ઉપર હોવાને કારણે એ આમ સ્પર્શ થતો નથી. સ્પર્શ થયા વગર જ્ઞાની પુરુષને ઓળખી ન શકાય. સ્પર્શ એટલે હાથથી ભલે નહીં, પણ આત્માથી આત્માનો સ્પર્શ થવો જોઈએ. બે દીવા બાજુમાં હોય, એક પૂજાલો હોય, એક પ્રગટેલો હોય, આટલું 1 mm નો ફાસલો હોય તો શું થાય? તો ન પ્રગટે. પણ જોતને અડે ને એટલે પેલો પ્રગટી જાય. એમ આત્મા વડે આત્માનો કોન્ટેક્ટ થાય, એમાં જો વચમાં માન ના હોય ને તો કોન્ટેક્ટ થઈ જાય, માન આવે તો કોન્ટેક્ટ ના થાય. એટલે પહેલો પણ આપણો પ્રોબ્લેમ આવે. એટલે આપણે રામાયણના યુદ્ધમાં પણ એવું થાય છે કે રાવણને બાણ વાગે છે ને રાવણ પડી જાય છે ધરતી પર, છેલ્લા શ્વાસ ગણતો હોય છે. ત્યારે રામચંદ્રજી કહે છે કે એની પાસે ઘણું જ્ઞાન છે, તું જા લક્ષ્મણને કહે છે તને જ્ઞાન આપશે. એને તો એ તો આપણું દુશ્મન છે, કે આપણને કેવી રીતે જ્ઞાન આપે? હું તને કહું છું તું જા ને રિક્વેસ્ટ કર, તને જ્ઞાન આપશે. એ જાય છે, તે માતા પાસે ઊભો રહે છે. રાવણ અને રામચંદ્રજીએ કીધું છે તમારી પાસે ઘણું જ્ઞાન છે, તમે હમણાં જવાના જ છો. हिंदी हाँ सॉरी, वार्ता आई तो थोड़ा ज़्यादा इंटरेस्ट रहता है. દિવ્યવાણી કરતી ત્યારે બધાની ભાષામાં સાંભળી શકતા. આપણું નથી ને, જો પાર્લામેન્ટમાં અત્યારે રાખ્યું છે અરેન્જમેન્ટ. ભગવાનની વાણી તો એવી હોય, આપણે ભગવાન નથી. हाँ, तो रावण के पास जाता है लक्ष्मण, सर के पास खड़ा रहता है, पूछता है कि मुझे रामचंद्र जी ने भेजा है, आप ऐसे ही मर जाने वाले हो, तो कम से कम आपका जो ज्ञान है वो मेरे को दे दो ना, तो मेरे लोगों को कल्याण कर दूँगा. ऐसे ही फायदा तो नहीं है. तो रावण ऐसा आँख करके देखता है, लक्ष्मण है, आँख बंद कर देता है, कुछ बोलता नहीं, तो वापिस चले जाता है. मैंने बोला, उन्होंने देखा भी, लेकिन मेरे को रिस्पॉन्स नहीं दिया. क्या आप बोले थे कि वो तो भले दुश्मन है लेकिन आपको ज्ञान देगा, लेकिन इसको अभी शत्रुता गई नहीं है, ऐसे ही मर जाएगा लेकिन किसी को ज्ञान देगा. रामचंद्र ने बोला ऐसा नहीं हो सकता है, उन्होंने जरूर कोई गड़बड़ की थी. कहाँ खड़े थे वहाँ जाकर के, और क्या बोला था? सर के पास खड़ा था और ऐसा बोला कि तुम ऐसे ही मर जाने वाले हो तो दे दो ना भैया. हाँ, अब समझ में आया ये अभिमान. क्या ईगो? लक्ष्मण को ईगो था, उसको नहीं था. अभी ऐसा मत करो, तुम जाओ. कहाँ खड़े रहना? चरण के सामने, कम से कम फेस टू फेस हो जाएगा. अभी तुम यहाँ खड़े हो तो उनको देखने के लिए बेचारे को इतनी तकलीफ होगी, और ऐसा देखना पड़ेगा. एक तो बेचारा जा रहा है ऊपर, इसमें आप ही तुम्हारे लिए इतने तकलीफ ले रहे, फिर तुम तो अकड़ के अभिमान से भरे हुए हो, तुमको कैसे समझाएगा?
बेटर है तुम जाके सामने चरणों के पास पैर को छुओ, झुक जाओ, पूरे सरेंडर हो जाओ, फिर देखो आपको मांगना नहीं पड़ेगा। आप में अभिमान नहीं होगा तो उसको खुद ही उसकी दिव्य वाणी निकलेगी और तुमको अंदर उतरेगी। लक्ष्मण जाके ऐसा ही करता है कि मैंने आपका बहुत अपराध किया है, मेरे में बहुत अभिमान भरा था, मैं शुद्ध हृदय से माफ़ी मांगता हूँ, मैंने आपको पहचाना नहीं, और चरणों में जाकर के नमस्कार करता है। 3 बार प्रदक्षिणा करके चरणों के पास खड़े रहता है। अगर मुझे आप योग्य समझते हो, मेरे को जो भी आप देना चाहते हो आप मुझे दीजिए, कृपा कीजिए। એટલે ધડ કરતા જેટલા શાસ્ત્રોનું જ્ઞાન એને હતું બધું એમ કહે છે લક્ષ્મણને જ્ઞાન આપે છે। એને એમ નથી કે આ દુશ્મન છે મારો, જ્ઞાનીને કદી એવું ન હોય એ પ્રકારનું। આ તો એણે કુદરતે રોલ આપ્યો રાવણ, સીતાને ઉપાડી દેવાનું, રામાયણ થવાનું, બાકી એ ભવિષ્યના તીર્થંકર છે, સમજ્યા? સીતા એની ગણધર થવાની છે જૈન રામાયણના હિસાબે। બધા આત્મા ભગવાન છે। ભૂલ તો આપણને રોલ મળ્યો ને એટલે ભૂલ થાય છે। અત્યારે આપણે આપણા પરિવારમાં ઝઘડી કરતા હોઈએ છીએ, ગ્રાહક સાથે માથાકૂટી કરતા હોય, કોઈ દુબાડી જાય કોઈનું આપણે દુબાડી નાખતા હોઈએ છીએ, કમિશન કાપી લઈએ, નહીં હું એનાથી વધારે નહીં આપું, આ શું કર્યું? 1,05,000 થયા અને આ તો હું નહીં આપું, ઉપરનું લાખ રૂપિયા લઈ જાઉં, આ શું કર્યું? પેલાને પોસાતું હોય ને પોસાતું એટલે આપણે દબાડીએ, જો આટલો માલ લીધો મેં લીધો તો તમે ભાવે એવા લગાડે છે ના, છતાં હું તમને કહું છું ને 5% કાપી નાખો, એટલે બિચારા ન કાપો ન કાપી નાખે, આ શું કરીએ છીએ? દુબાડીએ છીએ આવી, આ દબાવવાનું, ફરીથી ઓછા ભાવમાં કરવાનું। પહેલો કંઈ એવું ન હોય, પછી તમને કેવી રીતે બીજી વાર લગાડો નહીં, પછી ખ્યાલ હોય બધો, એ પણ પછી કરે ને। આપણે એવું કરતા હોઈએ, આપણે પ્રમાણિક નથી, આપણે બીજાનું હડપવાની ઘણી બધી વૃત્તિઓ છે આપણામાં, આ વેપારમાં થતું જ હોય આવો પ્રકારનું। ને ગ્રાહકને એક માલ બતાવે ને બીજો માલ આપવો, એને શું કર્યું? આ છેતરવાનું આવી તો જ પૈસા ભેગા થાય, બાકી આ કોમ્પિટિશનમાં શું થાય છે? મળે 2 પૈસા એને મળે, ઘરના જાય બધા, એટલે આવું આપણે બધા શીખી ગયા છીએ, દંભ કરતા અને એવું બધું, ને ઘણા બધા પાપ કરીએ છીએ, પોટલા જ બાંધીએ છીએ, બીજું કંઈ નથી કરતા આપણે। જે કમાવીને લાવીએ છીએ ને આવી રીતે બધા ઘરના ખાય છે, ભોગવવાનું આપણે એકલાને જ આવશે, સમજી લેવું, એ કોઈને વિચાર નથી આવતો પોતાના આત્માનો। તો અહીંયા પણ એવું છે કે જ્ઞાની મળી જાય તો આપણે અભિમાન નહીં રાખવાનું, હું પણ સમજું છું, મને આવડે છે, તમે મને શું સમજાવવા નીકળ્યા છો, મને નથી ખબર સંસાર અસાર છે તે, તમે પોતે દવા લ્યો છો ને ખાઓ છો, મજા કરો છો ને અમને કહો છો શરીર બીન છે, આત્મા બીન છે, શું એટલે અમને કંઈ ઘડે ઉતરતું? તમે ભૂખ્યા રહેતા હો ને તમે કહો કે ના હવે શરીરને આત્મા બીન છે, તો અમે માની, તમે મજા કરો, ગાડીમાં ઘૂમો, હા તો પછી તમે જ્ઞાની કેવી રીતે હોઈ શકો? એટલે જ્ઞાનીના અંતઃકરણને ઓળખી શકે એ માનવાડો આવે, એટલે પહેલું આ પ્રોબ્લેમ થાય। બીજો પ્રોબ્લેમ કે જ્ઞાની મળે ત્યારે આપણે આપણા જે પરિગ્રહ છે, શરીરથી માંડીને કુટુંબ, કબીલો, ધન દોલત, ઇજ્જત, આબરૂ, એના પર આપણને પરિગ્રહ ઉપર વધારે પ્રેમ હોય, અને જ્ઞાની પુરુષ પ્રત્યે આપણને પ્રેમ ઓછો હોય, એને પણ આપણે મહત્ત્વ આપીએ, પણ જેટલું મહત્ત્વ આપણે આપણા નાના 3 વર્ષના છોકરાને આપીએ, કે પત્નીને આપીએ, કે પતિને આપીએ, કે મા બાપને આપીએ, કે આપણા જે બહારના સંયોગો હોય એને આપીએ, એના કરતાં વિશેષ મહત્ત્વ જ્ઞાનીનું ન હોય। પ્રેમ સૌથી વધારે જો કાંટો મૂકીએ ને તો પ્રેમ કોનો વધી જાય? જ્ઞાનીનો વધે કે આનો વધે? કુટુંબ કબીલાનું, પરિગ્રહનું, મોટા મોટી રૂકાવટ, આ આપણી ભૂલ થાય। કે આપણે શાસ્ત્ર વાંચતા નથી આવડતું એટલે અભિમાન તો ન થાય એટલું બધું, ત્યાગ તપસ્યા ન કરતા હોય એનું ન થાય, આપણા જેવા લોકો અહીંયા ફસાય। એટલે પછી જ્યારે जब ज्ञानी मिले तब अपने को पहचान नहीं होती है, क्यों? कि अपने शरीर के प्रति ज़्यादा प्रेम और ज्ञानी के वचन के प्रति कम प्रेम, तो फिर फ्लो कहाँ जाता है, कांटा कहाँ झुकता है, वो देख लेना। जहाँ वजन ज़्यादा रखा होगा वहाँ कांटा झुकेगा। वजन कहाँ ज़्यादा रखा है? शरीर में, कुटुंब कबीले में, तो वहाँ का भी प्रेम चालू रहता है, वो टूटता नहीं, इधर प्रेम आता नहीं। इधर प्रेम बढ़ेगा तो वहाँ का टूट जाएगा और यहाँ का लाइन लग जाएगी आत्मा का, लेकिन ये तो अपने हाथ में है।
जब ज्ञानी मिले तब क्या करना चाहिए? एक थोड़े दिन के लिए, एक ट्रायल बेसिस के ऊपर, थोड़े दिन में ट्रायल बेसिस, दुकान को मारो बोलो, ऐसे वो बोलते नहीं दुकान मत जाओ, लेकिन अगर 2-4 घंटा एडजस्टमेंट करना पड़े तो अपने को करने की तैयारी रखनी। 2 घंटा नहीं जाऊँगा तो मेरा बदले में दूसरे को काम दे देवे, नहीं तो फिर 2 घंटा अपने को डर लगता है कि चोरी हो जाएगा, तो लेक्चर के बाद खोलेंगे दुकान, 1-2 दिन बाद में खोलेंगे, क्या फ़र्क पड़ता है? कौन सी कमाई भाग जाने वाली है? एक 10 घंटा दुकान चालू रहती है, इसके बदले 8 घंटा चालू रहेगी, इसमें कौन सी दुकान कमाई कम हो जाने वाली है? और कमाई अगर कम होती है तो यहाँ कमाई चालू होती है ना आत्मा की। क्या ऐसा थोड़ा है कि हम बिल्कुल गंवा देते हैं, ऐसा तो नहीं है कुछ। और फिर यहाँ सुनते हैं, प्रयत्न करते हैं और पुण्य बांधते हैं, तो हो सकता है कि सुबह 2 घंटा जो बंद रखा तब ग्राहक नहीं आया और जाते ही ग्राहक आया बड़ा, पूरा लॉटरी लग गई, ऐसा भी होता है। तो पूरे पाप और पुण्य का नहीं, दुकान नहीं सौंप सकते, इसका मतलब क्या हो गया? पैसों से ज़्यादा प्यार है और आत्मा से प्रेम। इसीलिए जिसको आत्मा को प्रेम होगा उसको ज्ञानी पुरुष में प्रेम आएगा, उसको संसार के अपने परिग्रह में प्रेम नहीं होगा, या तो कम होगा। प्रेम संसार में कम होवे और ज्ञानी पुरुष में अपने आत्मा में ज़्यादा होवे तो आपको ज्ञानी की पहचान हो जाएगी। प्रेम आपका वहाँ ज़्यादा है, फिर आपको ज्ञानी की पहचान दूसरा कारण ही बताया कि परिग्रह आदि ने विषय ज्ञानी पुरुष पर राग करता पण विशेष राग हो। दूसरे पॉइंट, अब तीसरा पॉइंट बताते हैं कि दुनिया वालों का भय है। अभी तक तुम ऐसा मानते थे, पहले सोने जी आए तो उनके पीछे पागल, राकेश जी आए तो उनके पीछे पागल, अभी ये आए तो इनके पीछे पागल। तुम्हारा कोई ठिकाना है कि नहीं है कुछ? क्या अभी महाराज साहब आएंगे तो वहाँ भागेगा? असल में तुम्हारा कोई स्क्रू ढीला हो गया है क्या? तो लोग बोलते हैं कि ये क्या है, घड़ी घड़ी बदलते रहते हो, घड़ी में ही धंधा करे, फिर वो थोड़ा दिन चले नहीं चलता है, दूसरा करे बाजू में, तीसरा करे, ये क्या है? तो दुनिया वालों का डर रहता है, अभी इनको पकड़ेंगे तो उनको धोखा दिया, उनको धोखा दिया तो उसको धोखा दिया। वफादार नहीं है, वफादारी सिंसियरिटी नहीं है, फेथफुल नहीं है कोई, तो दुनिया वाले को अंदर में हम गिर जाते हैं। इसलिए भैया अभी जो भी हो भैया, अपने को जो पहले पकड़ लिया ना उसको छोड़ना नहीं है भैया, चाहे भले ना आत्मा नहीं मिले तो कोई बात नहीं, लेकिन दुनिया की नज़र में अपना स्टेटस, जो हमारी इज्जत, वो कंटिन्यू रहनी चाहिए। इसको क्या बोलते हैं? लोक भय, कि दुनिया वालों का भय। आजू बाजू वाले तो बोलेंगे, उंगली उठाएंगे कि घड़ी में तुम इनके फॉलोअर बोलते हो, घड़ी में उनके बोलते हो, आखिर रखा क्या है तुमने ये सब? किसी एक को बोलो तुम, लेकिन जब तक हमने डिसीजन नहीं लिया है तब तक आप सबकी सुनो ना, आप कंपेयर कैसे करोगे? हाँ, इनका भी सुनो, उनका भी सुनो, उनका भी सुनो, और अपने आत्मा को कौन सी बात टच करती है? डिसीजन बाद में ले, एक दरवाजा ही बंद कर देना, नहीं नहीं दुनिया वाले क्या बोलेंगे, नहीं सुनना है भाई आपको। हम पहले से एक जगह है, हमारे चल रहा है, अभी हमको कुछ नहीं नया, अभी वो उलझन, हमारे को उलझाना नहीं है। ये क्या आड़े आता है? नाक आड़े आता है। ये तीसरा पॉइंट नहीं बता, तरीका अलग है, वो भी आत्मा को देखने को कहते हैं, आत्म शांति के लिए कहते हैं ये भी, लेकिन शैली में फर्क होता है, समझाने का तरीका अलग होता है। कोई एकदम शास्त्रों की ऊंची बात करे, कोई अपने घर में आकर के अपने घर के माहौल में बात करे, यहाँ से अपने को उठा दे। क्या ऐसा नहीं है कि समय सर नहीं आता है, लेकिन समय सर सुना है किसको? भैंस के आगे भागवत किसको सुना है? आपका लेवल नीचे हो और आप समय सर का सुनने के लेवल में नहीं हो, मैं समय सर बोल के चले जाऊँ, क्या फ़ायदा? आपको तो पल्ले कुछ पड़ेगा नहीं। ऐसा करके वो अपनी एक सभा बनाता है, जो मेरे समझ में आ गया उन्होंने क्या समझाते हैं, मैं भी समझा सकता हूँ। ऐसा करके वो अपनी सभा चालू रखते हैं। इस प्रकार से लेवल, उनके लेवल में आने का, उनको अपने समान समझने का, इस प्रकार से वो प्रयास करता है। तो इन सब का कारण क्या है? ये 3 पहले वाले दोष। मैं भी जानता हूँ ऐसा अभिमान, परिग्रह आदि में ज़्यादा प्रेम, और लोक भय, अपमान भय और अपकीर्ति भय, इसके कारण से ऐसी एक्शन होती है। ये त्रणेय दोष में उपादान शू है? तीनों गलती होती कहाँ से है? क्या वजह से गलती हो रही है? इसका उपादान है स्वच्छंद। ये अपने आप अपना आत्म कल्याण करना चाहता है,
अपना आत्मभ्रांति का रोग मिटाने के लिए ये सदगुरु के सामने जाता, उसको सदगुरु की कोई जरूरत नहीं। मानादिक शत्रु महा छंदे न मरा, जाता सदगुरु शरण माँ अल्प प्रयास है। लेकिन ये जाता ही नहीं है, ये 3 कारण से जाता नहीं। स्वच्छंद से मोक्ष तो जाना है, उसको आत्मकल्याण भी करना है, लेकिन दूसरे से सलाह नहीं लेनी है। मैं खुद ही कर लूँगा रास्ता, मैं खुद ही पढ़ लूँगा, खुद ही कर लूँगा, खुद ही व्रत का त्याग वगैरह कर लूँगा। तो ज्ञानी की आज्ञा के बिना कुछ भी करे, व्रत तप और जपादि सब, तहाँ लगी ब्रह्मकूप, जहाँ लगी नहीं संत की आई कृपा अनु। आया की ये बात है, निज चंदन को छोड़, पीछे लाग सत्पुरुष के तो सब बंधन। लेकिन ये बड़ा नहीं, मैं खुद ही कर लूँगा, ढूंढ लूँगा रास्ता। कहाँ आत्मा थोड़ा बाहर गाँव गया, इधर तो है और इधर ही देखना है तो मैं देख लूँगा। कोशिश चालू है, कभी ना एक दिन पहुँच जाएगी क्या। लेकिन 10 साल निकल गए शास्त्र पढ़ते पढ़ते, 5 साल निकल गए भक्ति पूजा करते करते, अभी तक तो यहाँ पहुँचे नहीं। तो कितना लंबा जाते हो भैया, कितना किलोमीटर है आत्मा, और आत्मा में जाना है तो कितना किलोमीटर दूर जाना पड़ेगा। 5 साल लगते हैं क्या, 10 साल लगते हैं। कई लोगों की जिंदगी चले गई, 30-40 साल तक रोज कृपालुडे की भक्ति करते हैं, अभी तक पहुँचे नहीं हो आत्मा तक। क्या वजह है, कितने महात्माओं का सुना, फिर पहुँचे क्यों नहीं अब तक। लेकिन फिर भी अपना स्वच्छंद नहीं छोड़ता है, सदगुरु के शरण में नहीं जाता है। कृपालुदेव तो मना करते हैं, बिन सदगुरु कोई न, तन से मन से धन से सबसे, गुरुदेव की आन आत्म बसे, तब कारज सिद्ध असमृत पावई। सरल रास्ता कौन सा है, हम अपने मर्जी से खुद ही ढूंढ ले, वो सरल रास्ता है। अजंता एलोरा की गुफा में जाओ, 22 गुफा 23 गुफा है, जाओ क्या देखोगे आप। और गाइड को रखो तो क्या होगा, वहाँ तो गाइड रखता है, भले 150 रुपया ले, लेकिन कोई बात नहीं, हम लोग 10-15 जाने हैं ना, लेकिन जल्दी जल्दी हो जाएगा और सबका अर्थ समझ में आएगा। देखने की दृष्टि, हाँ, देखने की दृष्टि अलग होती है उसकी। और यहाँ हमको मोक्ष मार्ग में जाना है, परमात्मा बनना है, कोई गाइड की जरूरत नहीं, खुद ही कर लेंगे। भैया भटको अनंत काल से पता है, अनंत काल थी आथड़ियो बिना भान भगवान, सेव्या नहीं गुरु संत ने, बीजा साधन बहु कर्या करी कल्पना आप, अथवा असदगुरु थकी उल्टो वध्यो ताप। देखो ये प्रॉब्लम हो जाता है। तो कृपालुडे के पास एक रास्ता है, सबसे पहले आप ज्ञानी पुरुष को पहचानो, दूसरा रास्ता मत करो आप। फिर वो जैसा बोले ऐसा करो, आपको जल्दी से मतलब अजंता एलोरा की गुफा आपको 4 घंटा नहीं 1-1.5 घंटे में देख लोगे, सब मेन पूरा आपको समझ में आ जाएगा, कोई चिंता नहीं। और आनंद होगा कि हमने कुछ देखा, नहीं तो क्या देखोगे, पत्थरा देखोगे और क्या देखोगे, पत्थरा ही है वहाँ पर और कुछ नहीं। तो स्वच्छंद जो है ना, ये बहुत बड़ा दोष है। स्वच्छंद के कारण हम ज्ञानी पुरुष को नहीं पहचान सकते। स्वच्छंद माने अपने आप अपना इलाज करना और किसी ज्ञानी को नहीं पूछना। लेकिन ये स्वच्छंद आया कहाँ से, तो कहते हैं उपादान में स्वच्छंद है और निमित्त में क्या है, निमित्त में असत्संग है। सत्संग कभी करता, सत्संग करे तो ये पढ़े तो ये दूसरे मुमुक्षु के साथ मिले तो उसको मालूम पड़े, तो सबसे पहले अपने को क्या करना चाहिए। लेकिन सत्संग कभी करता नहीं, तो निमित्त में क्या, सत्संग न करे और कुसंग तो करे। वो पेपर पढ़े, मुशर्रफ की लाइन देती है पहले उसको, तो 2-4 गाली दिए बिना तो अपना चाय हजम नहीं होगा। सबसे पहले तो वही आता है। तो लक्ष्मी, वो कैप्टन लक्ष्मी आई है, ये कहाँ से दबदब करती है, ये हारने वाली थी, वो बेकार का मगजमारी, पैसा खराब करती है, ये 2-4 गाली उसको देना चाहो। ये सुबह पढ़े तो ये चालू होता है। और आज पढ़ा वो इंडिया की टीम जीत गई, सारे हार गए, राजी नहीं इंडिया वाले, यहाँ ये टीम को बाहर निकालो, और जीत गए तो हाँ हम भी कोई है सब, वो अपना इधर
देखो ये होता है, फीलिंग्स होती है। तो ये क्या हुआ, ये कुसंग हुआ। अगर नहीं पढ़ते तो ये सब भाव नहीं होते राग द्वेष के, लेकिन हम पढ़े बिना चाय नहीं उतरेगी गले में।